હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો આજે અમે આવ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, ગુપ્ત ચેલાવાડા જે ધામ છે બાબાદેવનું, ત્યાંથી નજીક જ એક રીછા ગામ છે. રીછા ગામની અંદર અમે આવ્યા છીએ અને ત્યાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. આ જે તમને દેખાય છે પગથિયા, થોડાક પગથિયા ચડીને આપણે ઉપર જવાનું છે ને, અને આ બાજુ આ રસ્તેથી અમે આવ્યા છીએ ને અહીંથી અમે જઈશું ઉપર. આપણે અત્યારે જે મંદિરના દર્શન કરવા માટે આવ્યા છીએ તે મંદિરની સ્થાપના પાંડવોએ જાતે કરી હતી અને તેમાં શિવલિંગની સ્થાપના પાંડવોએ જાતે કરી હતી તેવો અહીંનો ઇતિહાસ કહે છે. અને આ પ્રસિદ્ધ ધામ પાવાગઢથી 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલું. તો મિત્રો, તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. અને અહીંયા એક વર્ષો જૂની ગુફા છે, ત્યાં મહાદેવનું મંદિર છે અને વર્ષો જૂનું કાળ ભૈરવનું પણ મંદિર છે અને સાથે હનુમાનજી દાદાનું પણ મંદિર વર્ષો જૂનું આવેલું છે અહીંયા. તો મિત્રો, આપણે આ બધી જગ્યાએ દર્શન કરીશું, તો વિડીયો સંપૂર્ણપણે પૂરો જોજો. ઓકે, તો જોઈ શકો છો આ વખત અહીંયા પગથિયાવાળો રસ્તો છે. તો આપણે થોડાક પગથિયાં ચડીને ઉપર જઈશું એટલે રસ્તામાં હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે, ત્યાં કાળ ભૈરવ દાદાનું પણ મંદિર સાથે જ છે. તો ચાલો આપણે એમના દર્શન કરવા માટે જઈશું અંદર. તો મિત્રો, જોઈ શકો છો અમે અંદર જતા રહ્યા છીએ. તો આવું કંઈક અહીં પથ્થરનું બનેલું મંદિર છે મિત્રો, અને અહીંયા કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે અને સાથે આ હનુમાન દાદાની પણ અહીંયા મૂર્તિ છે, તેના તમે દર્શન કરી શકો છો. તો આ કાળ ભૈરવ દાદાની પ્રતિમા છે મિત્રો, તો તમે દર્શન કરી શકો છો. તો જો આવું કંઈક અહીંનું મંદિર છે, જેના તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો અને દર્શન કરી શકો છો મિત્રો. તો અહીંયા આવું છે મંદિર. અને તો ચાલો મિત્રો, આપણે અહીંથી હવે ગુફા તરફ જઈએ આગળ. તો મિત્રો, આ રીછા ગામનો એક ડુંગર છે અને આ ડુંગરની ઉપર એક સરસ મજાનું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને અહીંયા તમે આવો તો બિંદાસ તમે આવી શકો છો. થોડાક જ પગથિયાં આપણે ચડીને ઉપર આવવાનું હોય છે અને અહીંયા કંઈક આવો રસ્તો છે, આ રસ્તેથી અમે અંદર જવાના છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે, હું તમને બધું બતાવું છું. ઓકે, તો મિત્રો, આવો અહીંયા રસ્તો છે, તો આ રસ્તેથી અમે અંદર જઈશું. ધીમે ધીમે અંદર જવાનું હોય છે મિત્રો. અહીંયા એકદમ સાંકડો રસ્તો છે, જે તમે જોઈ શકો છો. અને આપણી સાથે છે રાહુલભાઈ, આ પાછળ આવી રહ્યા છે. તો અમે અહીંથી નીચે જઈશું. તો જોઈ શકો છો અહીંથી આપણે હવે આ બાજુ સાઈડ વળવાનું છે, ડાબી સાઈડ. જો તમે આવો તો પણ ભૂલતા નહીં, અહીં આવજો બિંદાસ. તો મિત્રો, આવી રીતે મોટા મોટા પથ્થરોવાળો અહીં સાંકડો રસ્તો છે. અને અહીંની લોકવાયકા દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે અહીંયા ગમે એટલો માણસ જાડામાં જાડો હોય તો પણ આવા સાંકડા રસ્તાની અંદરથી પસાર થઈ ચૂકે છે અને મંદિરની અંદર જઈ શકે છે દર્શન કરવા માટે. તો જુઓ, અહીં કંઈક આવો સાંકડો રસ્તો છે. તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. તો મંદિરની અંદર સરસ મજાનું આ લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે, જેનો તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો. અને આપણી સાથે છે આપણા રાહુલભાઈ, જે અત્યારે આવી રહ્યા છે. જુઓ, આ છે આપણા રાહુલભાઈ આવી ગયા છે. તો એ પણ અંદર આવી ગયા છે મંદિરની અંદર. ઓકે, તો જુઓ. તો મિત્રો, આપણે આ રસ્તેથી અંદર આવ્યા છીએ. તો જોઈ શકો છો આ મંદિરનો કંઈક નજારો આવો છે. પહેલાં તો હું તમને આખું મંદિરનો વ્યૂ બતાવી દઉં, પછી હું તમને આગળ. તો મિત્રો, આ વર્ષો જૂનું મંદિર છે, જે આખું પથ્થરોનું જ બનેલું છે, જેને તમે જોઈ શકો છો. આજુબાજુ મોટા મોટા પથ્થરો જોવા મળી રહ્યા છે. પથ્થરોમાં ગુફા છે, એ ગુફા પણ તમે જોઈ શકો છો. ગુફા જોઈને પણ બીક લાગે એવું અહીંયા છે. તો તમે આવો તો એકલા નહીં આવતા મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં એવું કહેવાય છે કે પાંડવો અહીંયા 5 વર્ષ સુધી વનવાસ રોકાયા હતા, વનવાસ માટે. તો પાંડવો દ્વારા જે સ્થાપના કરવામાં આવી હતી તે આ શિવલિંગ છે, તેના તમે લાઈવ દર્શન કરી શકો છો. આ છે શિવલિંગ, જે વર્ષો જૂનું છે, જોઈ શકો છો. અને બાજુમાં જે પ્રતિમા છે તે ગણેશજીની પ્રતિમા છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા એક એવો પથ્થર છે, જ્યારે પાંડવો આરતી કરતા હતા ત્યારે આરતીના સમયે વગાડવામાં આવતો હતો પથ્થર. તે પથ્થરનો અવાજ આજે પણ નગારા જેવો સંભળાય છે મિત્રો. તો ચાલો આપણે રાહુલભાઈને કહીશું કે પથ્થરનો અવાજ આપણને સંભળાવશે પથ્થર વગાડીને. તો વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો. ઓકે, તો મિત્રો, આ જે પથ્થર છે, જ્યારે પાંડવો આરતી કરતા હતા ત્યારે આરતી દરમિયાન
આરતીના સમયે જ્યારે પથ્થરને વગાડવામાં આવતો હતો તે આ પથ્થર છે, જેનો તમે અવાજ સાંભળી શકો છો મિત્રો. નીચે ઠોકતા અને બીજા પથ્થરને ઠોકતા આ સાઈડમાં. તો મિત્રો તમે લાઈવ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જે આ પથ્થર છે, આ પથ્થર અને જે બાજુનો પથ્થર છે એ પથ્થર, બે પથ્થરના અવાજમાં બહુ જ જમીન આસમાનનો ફરક પડતો હોય છે એવો આપણને લાગી રહ્યું છે, અને તમને પણ એવું સંભળાશે. તો આ બાજુના પથ્થર ઠોક. હવે તો મિત્રો તમે જોઈ શકો છો અને લાઈવ તમે વોઇસ પણ સાંભળી શકો છો. તો આ જે પથ્થર છે, ત્યારે પાંડવો આરતી કરતા હતા તે ટાઈમે આ પથ્થર વગાડતા હતા, અને આજે શિવલિંગની સ્થાપના પણ પાંડવો દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો અમને તો ખબર નથી, પણ અહીંની લોકવાયકા દ્વારા અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ જે ગુફા છે ત્યાં શંકર ભગવાન તપ કરવા માટે બેઠા હતા, અને જે સામેની સાઈડ ગુફા છે ત્યાં પાર્વતી માતા તપ કરવા માટે બેઠા હતા. જ્યારે આ નર નારી આમને સામને તપ કરવા માટે બેઠા હતા ત્યારે એક સંકલ્પ કરવામાં આવ્યો હતો કે 1 વર્ષ સુધી તપ કરવાનો અને એકબીજાનું મોઢું નહીં જોવાનું. તે આ ગુફા છે, તેના આજે પણ તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો મિત્રો. અને તમે આવો તો જરૂરથી અહીં મુલાકાત લેજો, અને અહીં ખૂબ જ જોવા જેવા જૂના અવશેષો છે જે પાંડવોના વનવાસ દરમિયાન વર્ષો જૂના બધા દ્રશ્યો તમને જોવા મળશે. ઓકે મિત્રો, તો આવવાનું ચૂકતા નહીં. અને આ જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા અમે ઉપર આવ્યા છે ડુંગર પર, ને અહીંનો કંઈક વ્યૂ આવે છે. અહીં જે બાજુમાં ડુંગર દેખાય છે, ચેલાવાડાનો ડુંગર છે, તેના પણ તમે લાઈવ વ્યૂ. ને અહીંનો કંઈક આવો અહીં નજારા છે એકદમ જોરદાર, જે તમે જોઈ શકો છો. આજે સામે દેખાય છે પાવાગઢ છે, તે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ. અને અહીંયા ડુંગર ઉપર એક જે ચડાવવામાં આવે છે જે તજા છે, ત્યાં પણ અમે અત્યારે જવાના છીએ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી જે તમને બતાવવા જેવો હતો એ હું તમને વિડીયોમાં બધું બતાવી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.